નમસ્કાર મિત્રો. ઈશ્વરે દરેક વ્યક્તિને અલગ બનાવ્યા છે. આપણી આસપાસ બે પ્રકારના વ્યક્તિઓ જોઈ શકીએ છીએ. એક એવા કે જે પોતાની જાતે તેમના બધા જ કાર્યો કરી શકે છે, જ્યારે અમુક વિશિષ્ટ જરૂરિયાતવાળા વ્યક્તિઓ જે શારીરિક કે માનસિક રીતે પડકારોનો સામનો કરતા હોય છે. વિવિધ પડકારોનો સામનો કરતા વ્યક્તિઓને આપણે સામાન્ય રીતે દિવ્યાંગ તરીકે ઓળખીએ છીએ. દિવ્યાંગ વ્યક્તિઓમાં કોઈ કમજોરી નથી, ફક્ત તેમની ક્ષમતાઓ અલગ હોય છે. જો તેમને યોગ્ય સહારો, શિક્ષણ અને તક મળે તો તેઓ પણ સમાજમાં આદર્શ અને પ્રેરણારૂપ બની શકે છે. જેમ અંધારામાં દીવો રસ્તો બતાવે છે, તેમ દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં તેમના માતા-પિતા પછી જો કોઈ વ્યક્તિ ખરા અર્થમાં દિવ્યાંગ વ્યક્તિઓનો આત્મવિશ્વાસ વધારવામાં, તેમના વિકાસમાં કે તેમને સ્વનિર્ભર બનાવવાનું કામ કરતા હોય તો તેને તેમના કેરટેકર હોય છે. જેમ આપણે આગળ ચાઇલ્ડ કેરટેકર તથા એલ્ડરલી કેરટેકરની માહિતી મેળવી, તે મુજબ દિવ્યાંગ વ્યક્તિઓના કેરટેકરની માહિતી મેળવીએ. તો મૈત્રીબેન, સૌપ્રથમ એ જણાવશો કે દિવ્યાંગ વ્યક્તિઓના કેરટેકર એટલે શું? દિવ્યાંગ વ્યક્તિઓના કેરટેકર એ એવા સેવા આધારિત અને માનવતાપૂર્ણ વ્યવસાય છે જેમાં શારીરિક, માનસિક અથવા દ્રષ્ટિ શ્રવણ અક્ષમતા ધરાવતા વ્યક્તિઓની દૈનિક જરૂરિયાતોમાં સહાય કરવામાં આવે છે. આ વ્યવસાયમાં સેવા ભાવના, સહાનુભૂતિ, ધીરજ અને જવાબદારી ખૂબ જ જરૂરી છે. દિવ્યાંગ વ્યક્તિઓને સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવું અને તેમની દૈનિક જીવનશૈલી સરળ બનાવવી કેરટેકરની મુખ્ય જવાબદારી છે. દિવ્યાંગ વ્યક્તિઓની સંભાળ રાખનારની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? જો તેમની કામગીરીની વાત કરીએ તો રોજિંદા જીવનને સરળ બનાવવા, તેમના દૈનિક કાર્યોમાં મદદ કરવી, મેડિકલ સપોર્ટ જેવા કે તેમની રોજિંદી દવાઓ, થેરાપી કે અન્ય ડૉક્ટર તપાસ માટે લઈ જવા, દિવ્યાંગતાની જરૂરિયાત મુજબ સાધનો વાપરવામાં ગાઈડન્સ આપવું, જરૂર મુજબ કાઉન્સેલિંગ કરવું અને આગળ વધવા પ્રોત્સાહન આપવું. તેમના કાર્યસ્થળની વાત કરું તો? એમના કાર્યસ્થળની વાત કરીએ તો દિવ્યાંગ વ્યક્તિના ઘર, શાળાઓ, કોલેજ, પુનર્વસન કેન્દ્ર એટલે કે રિહેબિલિટેશન સેન્ટર, અન્ય સંસ્થાઓ જેવી કે અંધજન મંડળ કે કોઈ NGO અથવા મેડિકલ અને થેરાપી સેન્ટર અથવા તો હોસ્પિટલમાં પણ એ કામ કરી શકે છે. દિવ્યાંગ વ્યક્તિની સંભાળ રાખનાર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જી હા, તેમના વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો સેવાભાવ અને કરુણા, ધીરજ અને સહાનુભૂતિ, જવાબદારી અને વિશ્વાસપાત્રતા, સંવાદ કુશળતા, મૂળભૂત સ્વચ્છતા અને સલામતી જ્ઞાન, ઇમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવાની સમજ જેવા ગુણો હોવા જોઈએ. દિવ્યાંગ વ્યક્તિની સંભાળ રાખનાર બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સામાન્ય રીતે ધોરણ 8 કે તેથી વધુ. કેટલીક સંસ્થાઓમાં શિક્ષણ ફરજિયાત ન હોય, પણ વાંચન લખાણ આવડતું હોવું જરૂરી છે. ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી ઉપર અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. ડેફ લોકો માટે સાઇન લેંગ્વેજનો કોર્સ કરેલ હોય તથા જો ઉમેદવારે કેર ગીવર અથવા ડિસેબિલિટી કેર આસિસ્ટન્ટનો કોર્સ કર્યો હોય તો પસંદગીની શક્યતા ઘણી વધી શકે છે. દિવ્યાંગ વ્યક્તિઓની સંભાળ રાખનાર વ્યક્તિનું માસિક વેતન કેટલું હોય છે? જી હા, સરકારી સંસ્થામાં સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અને ખાનગી સંસ્થામાં વ્યક્તિના અનુભવ અને કૌશલ્યના આધારે હોય છે. દિવ્યાંગ વ્યક્તિની સંભાળ રાખનાર બનવા માટે આગળ પ્રગતિના અવસર કેવા હોય છે? જી હા, અનુભવ સાથે પદમાં વધારો થઈ શકે છે. વધારાની તાલીમથી ઊંચા પદ જેવા કે ડિસેબિલિટી કેર આસિસ્ટન્ટ, પેશન્ટ કેર આસિસ્ટન્ટ, રિહેબિલિટેશન આસિસ્ટન્ટ તથા પોતાનું ક્લિનિક પણ ખોલી શકો છો અને માન્ય તાલીમ સર્ટિફિકેટ હોય તો પ્રગતિ ઝડપથી થાય છે. દિવ્યાંગ વ્યક્તિની સંભાળ રાખનારના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે? જી હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.in ની અને શૈક્ષણિક લોન મેળવવા માટે PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો.
ITI તથા વ્યવસાયિક તાલીમ માટેની શિષ્યવૃત્તિની વિગતો જાણવા માટે digitalgujarat.gov.in ની મુલાકાત લો. તો મિત્રો, આ સંદર્ભે સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ખૂબ સરસ મૈત્રીબેન, તમે ઉપયોગી એવી માહિતી આપી. ધન્યવાદ.